અમદાવાદમાં ભારે પવન અને વરસાદથી અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા. શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં 10 થી વધુ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની. ફાયર વિભાગને શહેરમાં 10 જગ્યાએથી ફરિયાદ મળી. વસ્ત્રાપુરમાં મેઇન રોડ પર ઝાડ પડી ગયું અને વૃક્ષ પડતા 75% રસ્તો બ્લોક થયો. હજુ સુધી તંત્રએ વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ ન કરતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડે છે. પીક અવર્સ શરૂ થઈ ગયા છે. ઓફિસે લોકો પહોંચવા માટે નીકળી રહ્યા છે અને 75% રસ્તો રોકાઈ જતા ટ્રાફિકના પણ દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી અને વરસાદને લઈને અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં જે ઝાડ છે તે ઝાડ પણ પડ્યા છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં એક ઝાડ પડ્યું છે, પરંતુ હજી સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર અહીંયા ઝાડને જે કહી શકાય કે રસ્તો ખાલી કરવો જોઈએ, જે બ્લોક છે તે બ્લોક હટાવવો જોઈએ, તે હજી સુધી હટાવ્યું નથી અને વાહન ચાલકો જે છે તે અત્યારે હાલમાં રિસ્ક લઈને જે અન્ય તરફથી એટલે કે અન્ય રોડ ઉપરથી તેઓ આવી રહ્યા છે કે જ્યાંથી એક્સિડન્ટનો ભય પણ વધારે હોય છે. ત્યારે અહીંયા જે સ્થાનિક છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. અહીંયા જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીંયા સ્થાનિક લોકો જે વહેલી સવારે વોકિંગમાં નીકળ્યા છે તેમની સાથે ખાસ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. વરસાદ ગઈકાલે હતો, કેવો માહોલ કેવો હતો અને ગરમીમાં કેવી રાહત થઈ છે? ગરમીમાં બહુ રાહત થઈ છે. વરસાદ બી સારો હતો અને વરસાદની બહુ જરૂર હતી. સખત બફારો હતો 10 દિવસથી. આજે થોડું કંઈ ઠંડક જેવું લાગે છે. ઠંડક જેવું લાગે છે, પણ આ જે ઝાડ પડી ગયું છે હજી સુધી હટાવ્યું નથી, એ શું કહેશો તમે એ બાબતે? કોર્પોરેશન છે એના ટાઈમમાં એને હટાવી જશે. તકલીફ કેવી વાહન ચાલકોને? વાહનની તકલીફ હમણાં થશે, કારણ કે પિકઅપ અવર્સ ચાલુ થશે તો તકલીફ તો પડવાની જ છે. ત્યારે થશે. પીક અવર્સ થશે, પીક અવર્સ આવશે ત્યારે 100% તકલીફ થશે. અહીંયા બીજા પણ એક વ્યક્તિ છે. કાકા, આ ઝાડ પડી ગયું છે, કેવી તકલીફો કહી શકાય? અહીંયા તમે અહીંયા સ્થાનિક છો. અહીંયા તો આવતા જાય તો માણસોને તકલીફ પડે. પણ એ તો હવે લઈ લેશે ને, 1-2 દિવસમાં લઈ લેશે. 1-2 દિવસમાં? હા. સ્થાનિક લોકોને પણ કોર્પોરેશન ઉપર એટલો વિશ્વાસ છે કે તાત્કાલિક ધોરણે તો નહીં લે, પરંતુ 1-2 દિવસમાં આ ઝાડ જે છે તે લઈ લેવામાં આવશે. અને તમે જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો, લગભગ 75% જેટલો રસ્તો અત્યારે હાલમાં બ્લોક કરી દેવામાં આવ્યો છે અને જે પણ અહીંયાથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તે અહીંયાથી ફરજિયાત હોર્ન મારીને જ પસાર થવું પડે તેવી પરિસ્થિતિ હાલમાં અહીંયા અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં જોવા મળી રહી છે. આમ એક કહી શકાય કે પોશ વિસ્તાર છે, પરંતુ પોશ વિસ્તારની પરિસ્થિતિ તમે જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો તેના ઉપરથી સ્પષ્ટ લાગી રહ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કામ કઈ રીતનું છે. ત્યારે હવે જોવું રહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે બ્લોક કરેલ રોડ ઉપર જે ઝાડ પડ્યું છે અને જે રોડ બ્લોક થઈ ગયો છે તે ઝાડને કેટલા કલાકમાં તેઓ અહીંયાથી ખસેડે છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.